યુગમાં હર્ષજીત વિજયજી આદિ ઠાણાનું ભવ્યથી ભવ્ય સામયું યોજાયું. અલ્પાબેન મિહિરભાઈના ગ્રહ ચૈતન્ય જિનાલયનો પ્રથમ સાલગીરામાં નિશ્રા પ્રદાન કરશે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે ફાગણ સુદ પૂનમના દિવસે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી કે જેઓ પંડિત મહારાજ તરીકે ભારતભરમાં જાણીતા છે, તેમના વિદ્વાન ગણિવર્ય હર્ષજીત વિજયજી મહારાજનો આજે ડીમાર્ટ અકોટાથી સ્તોનોની સુરાવલી સાથે અને બેન્ડ બાજા સાથે પ્રવેશ થયો હતો. ગુરુજી, અમારો અંતરનાદ અમોને આપો. આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દરમિયાનમાં આજના નૌકારશીના લાભાર્થી મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન ફરમાવ્યું હતું. ગણી હર્ષજીત વિજયજી મહારાજે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પરમાત્માની પૂજા કરવાના ભાવ માત્રથી ઉચ્ચ કોટીનું પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે. દરેક જીવાત્માને બીજાને મદદ કરે તો તે પુણ્ય પોતાને ભવંતરમાં કામ લાગે છે. પુણ્ય કેવી રીતે બંધાય છે તે એક ડોશી અને એક હાથીના દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું. દરમિયાનમાં મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે બુધવારે 27મી તારીખે સવારે 5:30 કલાકે શાંતિનાથ ભગવાનના ગ્રહ ચૈત્ય જિનાલયની ધજા ગણી હર્ષજીત વિજયજી આદિ ઠાણા એમ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઓમ પુણ્યયાહમ પુણ્યાહમ પુણ્યાહમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને સાથે જાણીતા સંગીતકાર દીપશાહની મંડળી સ્તનોની સુરાવલી સાથે ભાવના ભણાવશે. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહ, પાંજરાપોળના રાજીવ શાહ, વિહાર ચૈત્ય જિનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ચરણોમાં અલકાપુરી જૈન સંઘના આપણે અલકાપુરી સંઘની વિનંતીને ધ્યાનમાં રાખી અને આજે સાહેબજી પધારેલા છે. આજે અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ યુગભૂષણ જે પંડિતજી મહારાજના નામથી ઓળખાય છે એમના શિષ્યરત્ન પધાર્યા છે. આપણી સાથે સંઘના મિહિરભાઈ છે. મિહિરભાઈની ખૂબ વિનંતી, એમના ઘરે જે જિનાલય છે એનો પણ કાર્યક્રમ છે ને એના માટે ગુરુદેવને વિનંતી કરી અને આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યા છે. આપણી સાથે મિહિરભાઈ છે. આખો કાર્યક્રમ આજે પ્રવેશ અને પછી આપણા ઘરનો જે કાર્યક્રમ છે જાણો. અમારી વિનંતીને માન આપીને ગચ્છાધિપતિ શ્રીને સરળ સ્વભાવ પૂજ્ય ગણિવર્ય શ્રી હર્ષજીત મહારાજ સાહેબને અમારા ગ્રહ જિનાલયની પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું. એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા પ્રસંગે આ પ્રસંગ માટે પધાર્યા છે, ઉપસ્થિત રહ્યા છે અને એનું અમે ખૂબ આભાર અને ઋણી માનીએ છીએ. બોલો જેના શાસન. Subscribe now and press the bell icon. Never miss an update.